सब कुछ मिला और मिला नहीं को, क्योंकि सुतदारा अरु लक्ष्मी पापी जन के घर भी हो। सुतदारा सुतदारा अरु लक्ष्मी लक्ष्मी पापी जन के घर भी हो। સૌ શબ્દોની શરૂઆત કરતા પહેલા અહીં કલાકારો મિત્રો આવ્યા છે એમનો ટૂંકો પરિચય આપી અને સાહેબ કાર્યક્રમને આપણે આગળ વધારશું. સાહેબ સમાજનું એક ઉજળું નામ એવું. સાહેબ બહુ ઓછા દિવસોની માલુકોર સાહેબ એ બધાને વાલા લાગે છે. સાહેબ અમારું અમદાવાદનું ગ્રુપ જેવું સંતવાણી એ પ્રકાશભાઈને બહુ દિલથી ચાહે છે. એટલે આજના કાર્યક્રમની માલકોર પ્રકાશભાઈ ગોહિલ અહીંયા ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીઓના ગરગડથી વધાવો. સાહેબ આ તાળીઓ છે ને આ તમારી વાહ છે ને એ જ અમારી હવા છે ભાઈ. તમને જ્યાં જ્યાં મોજ આવે ને ત્યાં તાળીઓ પાડજો. એટલે પ્રકાશભાઈ ગોહિલ આજના કાર્યક્રમની માલકોર ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીઓના ગરગડથી વધાવો. અને તેમજ મેહુલભાઈ પરમાર સારા ભજનિક છે એમને પણ તાળીઓથી વધાવો. જો અને તબલાની માલકોર જે સંગત આપે છે સાહેબ ધા ધીલાંગ ધીકીકડ ધીલાંગ જેવું જે તબલું વગાડીને સાહેબ હવા શેર હોનાનું કરીને બતાડે એવા લાલાભાઈ ઉસ્તાદને જોરદાર તાળીઓથી વધાવો. ને તેમજ કૃપાલભાઈ ઉસ્તાદ એમને પણ તાળીઓથી વધાવો. નરેશભાઈ બેનજો એમને પણ તાળીઓથી. ભાઈ આ ગણું હોય તો ગણી લેજો. હથેળીની માલકોર વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉસાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારાને હાળો નહીં, હાલ ફૂલ મહાતો નહીં, તાળી પાડો તો વાંધો નહીં. ભાઈ તાળી તમે પાડજો. એમાં હેમાંગ રામાનુંજ વાઘુભા એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને નાગરભાઈ મંજીરાના માણીગર સાહેબ આ મંજીરું વસ્તુ એવું છે ને લગ્ન કરીને શીખવાની ચીજ છે ભાઈ. હે હા નહીં તો ભાઈ માંગા આવે કે ધંધો શું કરે તો એટલે મંજીરાના માણીગર એમને જોરદાર તાળીઓથી વધાવો. અને એમાંય સાહેબ કેમેરામેન સાહેબ કેમેરા આ કેમેરો એક માણાનું સર્જન છે ભાઈ. કેમેરો એ માણાએ બનાવ્યો પણ સાહેબ એ માણાનો બનાવેલો કેમેરો આ માણાની સામો આવ્યો તો માણાની આખું અંદર લઈ લીધો. તો પરમાત્માએ આ ધરતીની માલકોર ભલા માણા બે કેમેરા આપીને મોકલ્યા છે. હજી એકયને અંદર નથી ઉતારી શક્યા. એ કેવડી કઠણાઈ છે. એટલે કેમેરાવાળા ભાઈને જોરદાર તાળીઓના ગરગડથી વધાવો. તેમજ સાઉન્ડ આસ્થા સાઉન્ડ સંજયભાઈ એમને પણ સાહેબ આ સાઉન્ડ હારામાં હારું જીવન જીવવું હોય ને તો ઘરમાં હારા વાઈફ હોવા જોઈએ. અને હારામાં હારું ભજન રાખવું હોય તો માઇક હારું હોવું જોઈએ. પણ પહેલી વસ્તુ એ કે આની સામું બોલી શકાય ભાઈ. પહેલી વાત એ કે આની સામું બોલાય. બીજી વાત એ કે આને ચાલુ બંધ કરવાની સાંપાઈ હોય. ત્રીજી વાત એ કે આ બગડ્યું રિપેર થાય. અને ચોથી વાત એ કે આ ના ફાવ્યું હોય ને તો ભાઈ અડધી કિંમતમાં દે દેવાય. એમાં આશા સાઉન્ડ સાહેબ આજના સથવારે એમને પણ જોરદાર તાળીઓના ગરગડથી વધાવો. હોય શું સંતો કાર્યો કરે છે સાહેબ. મહાપુરુષો સાહેબ વાણી એટલે એ વેદના છે, મનોરંજન નથી ભાઈ. હે વાણી
કે મહાપુરુષોને કષ્ટ પડ્યા છે, સંતોને દુઃખ પડ્યા છે, ત્યારે એક વાણીએ જન્મ લીધો છે ભાઈ. હે? નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. એ સંતને સંતપણા ઈ નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. હે, મારી શું શરૂઆત છે સાહેબ? કેવા મહાપુરુષો થઈ ગયા? શરૂઆત છે એટલે એમ કે અમરેલીની બજારની માલકોર એમ કેવાય એક સંત મૂળદાસ સાહેબ સાધુડો એમ કેવાય કે ધૂણો નાખીને બેઠો છે. અને બરાબર એમ કેવાય એક 18 વર્ષની દીકરી એ ગડગડતી ડોટ મૂકી અને સાહેબ એમ કેવાય કે કુવાની માલકોર પોતાનું પડતું મૂકવા જાય. હે, સંત આ દીકરીને જોઈને એમ કહેવાય કે મોટા હવાદે હાથ કર્યો કે બેટા કોણ છો? એ દીકરી થોંભી જાય, દીકરી કોણ છો તું? સાહેબ એમ કહેવાય કે સાધના છોડીને સાહેબ જે સંતે દોટ મૂકી છે. હા, 18 વર્ષની દીકરીનું એ બાવડું પકડી લીધું કે બેટા કોણ છો? દીકરી કે બાપજી હું અમરેલીની દીકરી છું. તો કે અમરેલીની દીકરી થઈ ના મારા આંગણે સાહેબ આ કુવાની માલકોર પડતું મૂકી મારશે હો. જગતના ચોકની માલકોર સાહેબ શું માથે લીધું છે દેણું? હે બેટા એમ કેવાય વાતું વાયુ બની અમરેલીની બજારની માલકોર ફેલાણે કે સંત મૂળદાસ પાપ્યો છે, સંત મૂળદાસ પાપ્યો છે. આ વાતની જામ કોળીને ખબર પડી, જામ દરબારને ખબર પડી, જામ નરેશિયા મારા શિષ્ય આ વાતની જાણ ખબર પડીને સાહેબ ગળાની માલકોર કંઠી હતી એ તોડીને ઘા કરી દીધો. અને આ વાતની જાણ એમ કેવાય સંત મૂળદાસજીને ખબર પડી. બરાબર એમ કહેવાય છે ધીરે 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 એમ કહેવાય અમરેલીની માલકોર ડગ માંડ્યા. હે, ખડા ઢોકળની માલકોર સામે ઈનું ઈ અમરેલી ઊભું છે અને જામ નરેશના ફળિયાની માલકોર આવી. એ સંત મૂળદાસે અવાજ કર્યો કે જામ. પહેલો હાથ, બીજો હાથ, કોઈ જવાબ ન આપ્યો. હે, પડોશમાંથી કોઈ કે કીધું કે નીકળી જાવ સંત મૂળદાસ, આપ પાપી છો ને નવા ગુરુ ધારવા માટે એમ કહેવાય કે મોટા મંદિરે ગયા છે. ધીરે 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 એમ કહેવાય ડગ માંડતા માંડતા એ મોટા મંદિરે આવી અને સંત મૂળદાસ મોટા હવાદે હાથ કરે છે કે જામ. જામ નરેશ સામે જોઈને કીધું કે નીકળી જાવ સંત મૂળદાસ, આપ પાપી છો ને આ સામે બેઠા ને એ મારા નવા ગુરુ છે. ક્યાં ગયા લોકો? પણ સાહેબ ક્રોધ નો કર્યો. શું કે છે? સંતોનો સ્વભાવ છે એવો, એ જને તાની ગોદ ના જેવો. સાહેબ રોધ નો કર્યો એમ કહેવાય. ખંભાની માર્ગો જોડી હતી ને હાથ નાખી એ મરેલી બિલાડી પકડી કે જામ હું તો પાપ્યો છું પણ જેને નવો ગુરુ ધાર છે એ તો પાપ્યો નથી ને. તો કે ના, તો એને કે આ મીંદડાને બેઠું કરે. હે, નવા ગુરુએ મુઠ્ઠીઓ વાળી અને મીંદડા બેઠા ન થાય. સંત મૂળદાસ એમ કહેવાય કે હાથની માલકોર માળાનો ઝુરખો લઈ એ પાછળ સામે ઊંચા હાથ કરીને કે છે કે હે નોધારાના આધાર દુખિયાના બેલી ભગવાન, હે મેં મારા મનગણ વચનથી તારી માળા કરી હોય, મેં ક્યારે કોઈ પાપ ન કર્યું હોય ને તો આ મીંદડાને બેઠું કરશે ને આ પાણીની જડડી મારે ને આ મીંદડું ઊભું થઈને વયું જાય. સાહેબ આખું અમરેલી જોવે છે. ડાઢોગળની માલકોર સામે ઈનું ઈ અમરેલી અને એમ કહેવાય કે સંત મૂળદાસ મનની માલકોર દાંત કાઢે છે કે વાહ અમરેલી, વાહ અમરેલી, વાહ અમરેલી. હે એના મનની માલકોર એમ થયું કે આજ મેં મીંદડાને બેઠું કર્યું અને કાલ અમરેલીની બજારની માલકોર કેટલા મરશે તો કાલ કેટલાની લાશોને બેઠી કરીશ કે મારે જીવાય નહીં, મારી સમાધિ ગાળો. હે અને એમ કહેવાય છે
કે સંત મૂળદાસ બાપાની સમાધિ ગળાય છે ને પાલખી એમ કહેવાય કે અમરેલીની બજારની માલકોર નીકળી અને એમ કહેવાય કે ભક્તજનો ભજન ગાય છે અને જે દીકરી માટે થઈને ભોગ આપ્યો તો ને એ દીકરીનું વેરડું વયું આવતું તું ને દીકરીના માવતરે કીધું કે વેરડું પાછું વાળી લ્યો તો કે શું કામ હે આ વેરડું પાછું વાળી લ્યો સામે મળદું આવે મળદાના હકન ન લેવાય અને આ મૂર્ત એમ કહેવાય કે સંત મૂળદાસ પાલખીની માલકોર હુતા છે ને એમ કહેવાય કે કા શબ્દો કાને અથડાય જે પાલખીની માલકોર હુતા હતા ને ત્યાંથી ઊભા થઈ અને જે દીકરી વેલડાની માલકોર બેઠી ત્યાં આવીને એટલું કીધું કે હે દીકરી આ સંત મૂળદાસના પખન પણ દીકરી તમારું વેરડું પાછું ના વાળતા કેમ તારા પીઉને તું આજ મળી આય મારા પીઉને હું કાળ મળવા જઈશ તારા પીઉને તું આજ મળી આય મારા પીઉને હું કાળ મળવા જઈશ આ 24 કલાક જે મોતને ધકેલી દઈને સાહેબ એનું નામ હાચી મોજ છે 18 વર્ષની દીકરી કદાચ સાહેબ હેરાન વગડાની માલકોર એકલી હોય 2 વાગ્યાનો સમય થઈ ગયો હોય હે 18 વર્ષની દીકરી એ વેરાન વગડાની માલકોર એકલી હોય ને એમ કહેવાય કે બારે ઘોડે સવાર એમ કહેવાય કે ધીમા 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 ઘોડલા હાલ્યા આવતા હોય હે અને 18 વર્ષની દીકરીને એમ કહેવાય કે પૂછે કે દીકરી તું અહીં એકલી છો પરભાબેન લોલિયાવાળા 1000 રૂપિયા ભેટ કરે છે એમને તાળીઓથી બતાવો અને એમ કહેવાય કે દીકરી 18 વર્ષની દીકરીને એમ કહેવાય કે પૂછે છે કે દીકરી તું અહીં એકલી છો તો કે હા બીક નથી લાગતી સાહેબ 18 વર્ષની દીકરી એટલું કહેતું હોય કે દરબાર જે ધરતીની માલકોર જોગીદાસ ખમાણના બારવટા હાલતા હોય ત્યાં કોના બાપની તાકાત છે કે મારી હામું આંખ ઊંચી કરીને જોઈ શકે ભલા માણા હે અને સાહેબ આજે આજ છે ને ભાઈ અહીંયા આનંદ કરવાનો છે હે આજ આનંદ આજ ઉસરન આ સ્નેનોમાં સ્નેહ સખી અમારે આંગણે આજ કંસન વરસ્યા મેં સાહેબ કેવા કાર્યો મહાપુરુષો ખરેખર સાહેબ મૂળ વાત એ કરતો હતો કે 18 વર્ષની દીકરી કદાચ તમારા ઘરની માલકોર હોય ને કદાચ માંગવું આવ્યું હોય અને મહેમાન જમીન ઊભા થાય અને દીકરીનું પારખ્યું લેવા માટે થઈ એ મહેમાન હાથની માલકોર દહની નોટ આપીને એમ કે બટા બજારે બીડી અને માચીસ લાવી આપને હે ઇજ્જતદાર દીકરી એ મહેમાનને જવાબ આપતા કે મહેમાન મારો બાપ કે ને તો પાવળો ને કોદાળી લઈ નાખી રાત વાડીએ પાણી વાળું હાવદ આવે તો હાવદના હું જડબા ચીરી નાખું કે હું તારી દીકરી જઉં પણ કે બજારની માલકોર જવું રેવા દે ત્યાં નમાલાઓની બીક લાગે છે ભલામણા આ દીકરીઓની તાકાત છે શું માની વેદના છે